હું હમણાં એક ભાઈની ઘરે ગયો. તે ભાઈ ઊભો તો તૂટીઓ વાળી મને કે આવો આવો એ કે ઊભો થયો. મેં તો આ જો નહીં આવ્યા એમ. તો મારી નજર એના ખાટલા ઉપર ગઈ. તો ખાટલામાં 2 પાયા, બાકીના 2 પાયા નહીં. 2 એ હું હતી ને દિવાલમાં ફિટ કરેલી. એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે મહાનગરોમાં રહ્યો છો ને આમ કેમ કરો? મને કહે કે તમે ખોટું સમજો માં કે. મેં તો કેમ પાયા નથી? મને કે બધુંય છે એ કે. તમે કે મારી વાત સાંભળો પહેલાં. મેં તો બોલ. મને કે અમારે કે બાજુવાળા છે કે નહીં કે એનો કે પરિવાર બહુ મોટો હોય કે કોક ને કોક મહેમાન આવે કે ખાટલો માગીને લઈ જાય કે મારે 15 દી કે નીચે આવવું પડે. મેં કીધું બરાબર. એને કહેતા કે મેં કે આ સિસ્ટમ કરી નાખી, કોઈ કે ખાટલો માગવા આવે જ નહીં એમ. તો મેં કીધું એ તો બરાબર. મેં તું આમાં પાંગેજ કઈ રીતે તાણી? તો કે મને કે આમાં કે અમે પાંગેજ તાણવા પણ હું છે જ નહીં. મેં તો કેમ? મને કે જોઈ લે. મેં આમ ગાડલું ઊંચું કર્યું ને તો નીચે તેલના ડબ્બા પાથરેલા, એના ઉપર પેપર પાથરેલું, એના ઉપર ગાડલું અને એની ઉપર આ ભાઈ હુવે. તો ભાઈ મેં એને સજેશન આપ્યું. મેં તો ભાઈ તારે આમ જ કરવું હોય તો એને કહેતા મેં તો તેલના ડબ્બા પાથરીને પેપર ને એની માથે ગાડલું. તો મેં તો નીચે જ હુઈ જાય ને ડાયરેક્ટ. મેં કીધું આવી મહેનત કરવી નહીં તારે. અને મેં તો તારે ખાટલામાં હુવાની ફિલિંગ લેવી હોય તો 2 પાયા કાઢીને એ હું સાઈડમાં મૂકી દે, વચ્ચે ગાડલું પાથરી મેં તો હુઈ જા.